રાજકોટમાં કલાપ્રેમીઓ માટે એક દિવ્ય આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સંકટમોચન થીમ પર આધારિત આ પ્રદર્શનમાં કલાકારોએ હનુમાન દાદાના વિવિધ સ્વરૂપોને કેનવાસ પર કંડાર્યા છે. અહીં માત્ર ચિત્રો જ નહીં, પણ કલાકારોની અતૂટ શ્રદ્ધા પણ જોવા મળે છે. કલાકાર કિંજલ લાઠિયાએ એક્રેલિક માધ્યમથી હનુમાનજીની શાંતિ અને હિંમતને વાચા આપી છે, જે પ્રેક્ષકોમાં પોઝિટિવ વાઇબ્સ ફેલાવે છે. 12 વર્ષની ઉંમરથી કલા સાથે જોડાયેલા ખુશાલી પોપટ માને છે કે આજના સોશિયલ મીડિયાના સ્ટ્રેસયુક્ત સમયમાં કલા એ અભિવ્યક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. ચારકોલ આર્ટમાં નિપુણ ઈશાએ હનુમાનજીના રુદ્ર સ્વરૂપ અને પંચમુખી હનુમાનના તેજને કેનવાસ પર ઉતાર્યું છે. પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ રોહનનું સ્ટ્રિપલિંગ આર્ટ છે, જેમાં લાખો ટપકાઓની મદદથી 2 મહિનાની મહેનતે દાદાનું મુખારવિંદ તૈયાર કરાયું છે. તો ધરા ખંભાઈતાએ રાજસ્થાની ફાડ પેઇન્ટિંગ શૈલીમાં આખી હનુમાન ચાલીસાને ઝીણવટભરી વિગતો સાથે આલેખીને સૌને મંત્રમુગ્ધ કર્યા છે. રાજકોટના આ આંગણે કલા અને ભક્તિનો જાણે સાક્ષાત્કાર થઈ રહ્યો છે. હું કિંજલ લાઠિયા સંચાણીયા છું. મારી આ ફર્સ્ટ એક્ઝિબિશન એક્સપિરિયન્સ છે અને અહીંયા ઘણા બધા પેઇન્ટિંગ્સ છે જે બહુ મસ્ત છે, પણ મારા પેઇન્ટિંગમાં એવું છે કે પોઝિટિવિટી વધુ આપે છે. પોઝિટિવિટી હું લાઇટ ટુ ડાર્ક સાઈડમાં જાઉં છું અને મારા પેઇન્ટિંગ કેનવાસ બેઝ ઉપર મેં બનાવ્યો છે. કેનવાસમાં એવું છે કે મેં આ સાઈડથી જે લાઇટ આપે છે હનુમાનજીને અને આ સાઈડથી ડાર્ક છે. જે હનુમાનજીને અહીંથી લાઇટ આપી છે એટલે લાઇટ થ્રુ અને ડાર્ક થ્રુ અહીંયા મુગટમાં પણ ડાર્કનેસ આપી છે. અને હનુમાનજીનું જે મુગટ છે એમાં મેં ડાર્ક બ્રાઉન ટુ લાઇટ લીધું છે, જેથી કરીને હનુમાનજીનો મુગટ બહુ સારો લાગે. અને એની અંદર મેં પલ્સ આપ્યા છે, જેમ કે ગ્રીન આપ્યો છે, રેડ આપ્યો છે અને એને લાઇટિંગ થ્રુ મેં એને બતાવ્યો છે. અને હનુમાન દાદા મને બહુ કામનેસ અને પોઝિટિવ વાઇબ આપે છે. મારે પેઇન્ટિંગ બનાવવા માટે મેં 4 થી 5 દિવસમાં 4-4, 5-5 કલાક આપેલી છે, જે હું વધુ ટાઈમ એને આપવા માંગતી હતી, પણ બની શકે એટલો વધુમાં વધુ ટાઈમ આપેલો છે. હનુમાન દાદા બહુ માનું છું હનુમાન દાદાને, અને એને શાંતિનું પ્રતીક માનું છું, જેથી કરીને એ મને હિંમત આપે છે. એક્રેલિક કલરનો યુઝ થયેલો છે, બેઝ એક્રેલિક આપ્યો છે અને જે થોડું ઘણું યુઝ કર્યું છે ઓઇલ પેઇન્ટિંગનું યુઝ કરેલું છે. કલા થ્રુ એવો સંદેશો આપું છું કે હનુમાન દાદા, તમે જ્યારે પણ સંકટમોચન છે, જ્યારે પણ તમે મુસીબતમાં હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય, હનુમાન દાદાને યાદ કરો, તે તમને સુરક્ષા આપે છે. હું ઘણા ટાઈમથી પેઇન્ટિંગ કરું છું. એક્સપિરિયન્સ મારો પહેલો આવડો આ એક્ઝિબિશન છે, પણ એક્સપિરિયન્સ કહીએ તો પેઇન્ટિંગનો ઘણો છે. મને આવનારા સમયમાં ઘણું પ્રેક્ટિસ છે, હું કરીશ, ઘણું આગળ વધું અને સારા સારા પેઇન્ટિંગ્સ બનાવો એવી મારી ઈચ્છા ધરાવું છું. હું પેઇન્ટિંગ 2021થી કરું છું, 6 યરથી કરું છું, જેથી મને બેઝિક ટુ હાઈ લેવલનું કે એ ટાઈપનું નોલેજ છે. અને હું કઈ રીતના સ્ટ્રોક યુઝ કરું છું, ઝીણો છે, જાડો ક્યાં યુઝ કરવો છે, ક્યાં થિકનેસ છે, ક્યાં મારે એની બોર્ડર કરવી છે, એ બધું મને થોડું ઘણું નોલેજ છે. ઓઇલ પેઇન્ટિંગ કરું છું, સ્કેચિંગ બનાવું છું, ચારકોલ યુઝ કરું છું. બાકી પેઇન્ટિંગ્સનો ઘણા બધા નોલેજ છે મને. આ આપણી જૂની રીતિ રિવાજો પ્રમાણે ચાલ્યું આવે છે કે પહેલાં જે જમાનામાં હતું એ લોકોને બીજું આ સોશિયલ મીડિયા નહોતા, ત્યારથી આ બધા કરે છે. તો અત્યારે પાછું એ આવે છે કે તમે આ પાછું યુઝ કરો, કલર લો, તમે ક્લે લો, તમે પેન્સિલ લો, એ પેપરથી તમે રમો. બસ સોશિયલ મીડિયા મૂકીને તમે આ બધામાં જશો ને, તમને ઘણું નોલેજ મળશે અને તમને ખૂબ આનંદ આવશે અને મગજને શાંતિ મળે છે આનાથી. હનુમાન દાદા મારા ફેવરિટ છે. હનુમાન દાદા એવી રીતે છે કે એ કોઈ પણ કામ કરે છે, ક્યાંય પણ કરે છે તો એ અચીવ કરેલા છે. આપણે એને સાથે રાખીએ છીએ તો આપને પ્રોટેક્શન ફીલ થાય છે. જેમ કરીને આપણે કંઈ પ્રોબ્લેમમાં હોય તો આપણે એમ કહીએ કે નહીં, થઈ જશે. પોઝિટિવ વાઇબ આપે છે કે ચલો હનુમાન દાદા સાથે છે, થઈ જશે. હનુમાન દાદા ઓલવેઝ મારી સાથે રહે છે. મારું નામ ખુશાલી છે, ખુશાલી પોપટ. હું પોતે 12 વર્ષની હતી ને ત્યારથી પેઇન્ટ કરું છું અને સ્કૂલ ટાઈમથી પેઇન્ટ કરું છું અને મને બધા જ મીડિયમ બહુ જ પસંદ છે. હું ચારકોલ, એક્રેલિક, ઓઇલ પેઇન્ટ, ઓઇલ પેસ્ટલ અને ખાસ રંગોળી, મારો ફેવરેટ, સૌથી વધારે મને ગમતું હોય તો રંગોળી. સ્કૂલ ટાઈમથી હું નાની હતી ને ત્યારે આપણે અત્યારના જેમ બાળકો પાસે ટીવી, ફોન એવું બધું છે ને, ત્યારે અમારા ટાઈમમાં હું નાની હતી ને ત્યારે ટીવી જોઈન્ટ ફેમિલીમાં બહુ જોવા ના મળે અને ફ્રી થાવ ને એટલે મમ્મી એમ કે તને ગમતું કંઈક કર, અને મને સૌથી ગમતું તો
ચિત્ર. એટલે બેઠી હોઉં તો કાગળ પેન હાથમાં લઈ અને કાંઈ પણ કર્યા રાખતી. એમાંથી ધીમે ધીમે નવા ચિત્રો, નવા કલર્સ, નવી આર્ટ ફોર્મ્સ બધું જ શીખવા મળ્યું. અને એમાં ને એમાં મગ્ન રહી અને આજે મને અહીંયા સુધી આવવાનો મોકો મળી ગયો. મને 4 દિવસ જેવો ટાઈમ લાગ્યો છે. આ એક્રેલિક છે કેનવાસ ઉપર. કલા પ્રેમીઓને એક જ સંદેશો છે, કલા છે એ જેટલું એમાં ડૂબશો ને એ દરિયો છે, જેટલું ડૂબશો ને એમાં તમને કંઈક ને કાંઈક મળતું રહેશે. કલા છે ને એ એક જ એવી વસ્તુ છે જે અત્યારના યુગમાં લોકોને સોશિયલ મીડિયાના આટલા સ્ટ્રેસમાંથી બહાર કાઢી શકે છે. તમારા આટલા બધા જે ટેન્શન હોય, તમારી કોઈ દુઃખ હોય, તમારું સુખ હોય, એ દરેક વસ્તુ છે ને એ કલા દ્વારા તમે એને બહાર કાઢી શકો છો. જે તમે બારે બોલી નથી શકતા એ રંગથી તમે વ્યક્ત કરી શકો છો. મારું નામ ઝરિયા ઈશા છે. હું નાનપણથી ધીમે ધીમે પેઇન્ટિંગ કરતી જાઉં છું. એવું હવે ચારકોલનું હું કરું છું પેઇન્ટિંગ. મને ચારકોલ, ગ્રેફાઇટ, હું પોર્ટ્રેટ પછી સ્કેચ કરું છું. અત્યારે ચારકોલનું વધારે મને ફાવે છે તો એ હવે હું કરું છું વધારે. ઇન્સ્પિરેશનમાં તો છે ને મારે એવું દેખાડવું હતું કે જેવું હનુમાનજીનું સ્વરૂપ છે એમ, તો એવી રીતે મારે થોડા બલવાન છે ને એવા છે તો મારે રુદ્ર સ્વરૂપ એમનું થોડું દેખાડવું હતું. ઓરા રિપ્રેઝેન્ટિંગ કર્યું છે એમાં. ડાર્ક થીમ ઉપર એટલે કે એમ કહેવા માંગે છે કે બેકગ્રાઉન્ડ તો બ્લેક છે બિકોઝ ચારકોલનું બનાવ્યું છે તો એ બ્લેક છે એમ. પણ એમાં મેં ઓરા દેખાડ્યું છે તો એ ઓરા કઈ રીતે દેખાડું એ મેં ઇરેઝરથી એવી રીતે બનાવ્યું છે. તો એની રીતે ઓરા મેં રિપ્રેઝેન્ટિંગ કર્યું છે. આર્ટિસ્ટને કે કોઈ બી પેઇન્ટિંગ હોય અથવા તો સ્કેચ હોય, ચારકોલ હોય, એક્રેલિક હોય, કોઈ બી હોય, પણ એની જે છે એ તો આવડે જ છે એમને, પણ બીજું બી ઘણું શીખે, એમાં પણ આગળ વધે તો બહુ સારું રહે. એક જ નહીં, આર્ટ છે એ થોડું ક્રિએટિવ પણ છે તો વધુ પડતું મોબાઈલનો યુઝ ન કરીને પોતાને થોડુંક સારું લાગે. ભલે એ રમત હોય, કોઈ બી કલા હોય, એવું નથી ખાલી પેઇન્ટિંગ જ, ઘણી બધી કલા છે તો એમાં પણ પોતાને પ્રોગ્રેસ કરે. ખાલી ભણવાનું જ નથી, ખાલી આગળ જઈને બધું ભણવાથી જ નહીં મળે, પણ પોતાની અંદર જે કલા છે એને બહાર લાવે. આર્ટિસ્ટ છે તો એ કોઈ પણ વસ્તુ અથવા તો કંઈ વાત હોય છે તો એ જે વાતને એમને નથી કહી શકતો તો એના આર્ટવર્ક થ્રુ એને કહી આપે છે. એનું આર્ટવર્ક એ બોલે છે કે આની અંદર શું છે. કોઈ બી પેઇન્ટિંગનું એવું નથી હોતું કે દેખાય એવી જ હોય, પણ જો એની અંદરનું આપણે જાણીએ તો એવું થાય કે આમાં વધારે જ કાંઈ છે. કોઈ બી આર્ટવર્કને જોતાં જ ન સમજી શકાય, અંદર એને જોવું પડે, અંદર જાણવું પડે છે તો વધારે એની ડિટેલમાં ખબર પડે છે. મારું નામ છાસિયા રોહન અશોકભાઈ છે. હું ધંધુકાથી આવું છું. ધંધુકા પાસેના એક ગામથી આવું છું અને મારું જે આર્ટવર્ક છે એ આકૃતિ આર્ટ ગ્રુપ થ્રુ મને ઇન્સ્પિરેશન મળી હતી કે સંકટમોચન હનુમાનજીનું જે આ એક્ઝિબિશન થવાનું છે એની અંદર હું મારી પેઇન્ટિંગ શોકેસ કરી શકું છું. આ પેઇન્ટિંગ છે એ નોર્મલી સ્ટ્રીપલિંગ આર્ટ કહેવામાં આવે છે. આને સ્ટ્રીપલિંગ આર્ટ જે મોડર્ન અત્યારે સ્ટાઇલ ગણાય છે, જેની અંદર આખી પેઇન્ટિંગ રહી ડોટ કરીને આખી પેઇન્ટિંગ પૂર્ણ કરવામાં આવે છે. અને આ પેઇન્ટિંગની અંદર અલગ અલગ કલરના શેડો પ્રમાણે મેં અલગ અલગ કલરથી સ્ટ્રીપલિંગ આર્ટ કરવામાં આવેલું છે. મને મોસ્ટ ઓફ ઘણા બધા પ્રકારની પેઇન્ટિંગો ફાવે છે, જેમ કે એક્રેલિક પેઇન્ટિંગ છે, ચારકોલ વર્ક છે, સ્કેચ આપણે કલર પેન્સિલ છે, પછી ગ્રેફાઇટ પેન્સિલ છે, પછી આપણે સ્ટીપલિંગ આર્ટ પણ કરું છું. એવી ઘણા બધા પ્રકારની ફાવે છે, જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે પણ કસ્ટમાઇઝ કરી આપે. મારે આ પેઇન્ટિંગ બનાવવા પાછળનો ટોટલી સમય ગણીએ તો આમ તો 450 થી 500 કલાક જેવું 2 મંથ્સની અંદર કરવામાં આવેલું છે. કલાપ્રેમીઓને હું ખાલી એક જ સંદેશો આપવા માગું છું કે જે કોઈ પણ કલાકારો છે એમની પાછળનું જેટલી મહેનત છે એને સમજો અને આર્ટવર્કને લગતી જે કાંઈ પણ એની અંદર દર્શાવવામાં આવેલું છે એને ઝીણવટપૂર્વક સમજવાનો પ્રયાસ કરો, જેનાથી તમને એની પાછળની અનુભૂતિ થશે કે એની અંદર દર્શાવવામાં શું આવેલું છે અને હાવભાવ કઈ રીતના છે કે તમને ટોટલી એની લગતી માહિતી તમે જોશો ને તો પણ ખબર પડી જાય. મારું નામ ધરા ખંભાઈતા છે. હું રાજકોટથી જ છું. આ વખતે આકૃતિ આર્ટ ગ્રુપમાં થીમ બેઝ એક્ઝિબિશન છે સંકટ મોચન, જેમાં અમે હનુમાન ચાલીસા બનાવી છે આખી, કે જેમાં હનુમાન ચાલીસાના બધા ચોપાઈ છે એને રિલેટેડ બધા પિક્ચર્સ આવી જાય છે.
આ પેઇન્ટિંગ બનાવતા મને 2 મહિના જેટલો ટાઈમ લાગેલો છે. એકચ્યુઅલી આને ફાડ પેઇન્ટિંગ કહે છે કે જેમાં ડિટેલ વર્ક્સ બહુ વધારે હોય છે, તો કરતાં થોડી વાર લાગે. ના, હું બાય પ્રોફેશન ડાયટિશિયન છું. હવે મેં કોરોના પછી ડાયટ પ્લાનનું ઓનલાઈન કર્યું, ત્યારથી મને પેઇન્ટિંગ બનાવવાનો સમય મળ્યો છે. મારું પેઇન્ટિંગ નાનપણથી હોબી જ છે, એટલે હવે હું બધા પેઇન્ટિંગ્સ કરું છું. મારે આ શરૂઆત હનુમાન દાદાના પેઇન્ટિંગથી કરવી હતી. આ મારું ફર્સ્ટ કેનવાસ પેઇન્ટિંગ છે. બાકી વોલ પર ફેબ્રિક પર કરું જ છું, પણ જનરલી બધા હનુમાન દાદાની મૂર્તિ કે ફેસ કે એ બનાવતા જ હોય છે, પણ મને કંઈક થોડું યુનિક કરવું હતું, એટલા માટે થઈને મેં હનુમાન ચાલીસા કરવાનું નક્કી કર્યું. આર્ટ એવી વસ્તુ છે કે એ એક સાધના જ છે કે જેમ તમે મેડિટેશન કરો છો, આર્ટ એ એક ટાઈપનું મેડિટેશન છે. તો ફોનમાં રહેવાને બદલે તમને મેડિટેશનનો ટાઈમ ન હોય તો તમે આર્ટ કરો છો તો એક ટાઈપનું તમારું મેડિટેશન જ થઈ જાય છે. મારું નામ છે ડાભી ભાવના. નાનપણથી જ કરું છું, એટલે ઘણા ટાઈમથી મારું એક્રેલિક પેઇન્ટિંગ અને ઘણા બધા સ્કેચ ઘણું બધું કરું છું. હેન્ડવર્ક કરું છું અને ચારકોલ પેઇન્ટિંગ, એક્રેલિક, ઓઇલ ઘણા બધા પેઇન્ટિંગ કરું છું. 25 દિવસ લાગ્યો છે. હા, પેઇન્ટર જ છું, આર્ટિસ્ટ. હેન્ડવર્ક બધું આવડે મને, અને પ્લસ કે પેઇન્ટિંગ્સ પણ બધાય આવડે છે. ના, જસદણથી આવી છું. હા, આર્ટ એક્ઝિબિશનમાં જ આવી છું. લાસ્ટ ટાઈમ જે એક્ઝિબિશન હતું નોન થીમનું, ત્યારે મેં વિઝિટ કરવા આવી હતી, અને આવડે આ સંકટ મોચન જે આપણે છે થીમ, એમાં હું પાર્ટિસિપેટ થઈ, અને ફર્સ્ટ ટાઈમ હું પાર્ટિસિપેટ થયેલી છું, અને ફર્સ્ટ ટાઈમ મેં દાદાનું પેઇન્ટિંગ કરેલું છે.